આનંદ મહલ રોડ પર આવેલ રજવાડી મલાઈ ગોલા નામની દુકાનમાંથી લેવામાં આવેલા ક્રીમના નમૂના ફેલ થયા હતા। ક્રીમમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું। 60% મિલ્ક ફેટ હોવું જરૂરી છે, જેની સામે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળ્યું હતું। સિંગણપોરની જેબી આઈસ ડીશ ગોલા સેન્ટરમાંથી લેવામાં આવેલા ઓરેન્જ સિરપનો નમૂનો ફેલ થયો હતો। સિરપ ક્રીમનો નાશ કરાયો અને આનંદ મહલ રોડ પર આવેલ રાજ આઈસ ડીશના ક્રીમના નમૂના ફેલ થયા હતા, જેમાં પણ મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું મળી આવ્યું હતું, જેથી ત્રણેય સંસ્થાઓ સામે પાલિકા આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। પાલિકાએ એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરી હતી। હાલ તો પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા 22 લીટર સિરપ અને ક્રીમનો જથ્થોનો નાશ કર્યો હતો। ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલી રહી છે તેમાં આઈસ ડીશ, આઈસ ગોલા, ઠંડા પીણા વગેરેનું ખૂબ જ પ્રમાણમાં લોકો ખાતા હોય છે। તો ફૂડ વિભાગની અલગ અલગ ટીમો બનાવી દરેક ઝોન વિસ્તારમાં નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે। તેમાં કુલ 23 નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને પૃથ્થકરણ સારું મોકલાવી આપવામાં આવે। આ કુલ 23 નમૂનાઓ પૈકી કુલ 3 નમૂનાઓ એ ક્રીમ અને સિરપના જે ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયના ધારાધોરણ મુજબ માલુમ પડેલ ન હતા। આવા જે નમૂનાઓ છે તેની સામે અગાઉના સમયમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ નમૂનાઓમાં મિલ્ક ફેટનું પ્રમાણ જે કાયદા મુજબ હોવું જોઈએ તેના કરતાં ઓછું માલુમ પડેલ છે।